શિક્ષાપત્રી લખવાનો આરંભ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાવે છે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષ સ્થળે વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવને વિશે વિહાર કરનારા છે અને વટારગામને વિશે રહી એવા જે અમારા સહજાનંદ સ્વામી જે અમે તે નાના પ્રકારના જે સર્વ જે તેમને વિશે રહી એવા જે અમારા શ્રી સત્સંગી જે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે વિદ્યાપ્રસાદ નામે રઘુવીર નામે જેને અમે અમારા દત્તક પુત્ર તરીકે સર્વે સત્સંગીના આચાર્ય પ્રણાને વિશે સ્થાપન કર્યા છે. તથા અમારા શ્રી જેવા જે મુક્તાનંદ આદિક નૈતિક બ્રહ્મચારી તથા અમારા શ્રી જે મહેરામ ભટ્ટ આદિક ગ્રંથ સત્સંગી તથા અમારે શાસ્ત્રી જે સુવાસિની અને વિધવા જે સર્વ ભાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમને પોતાના ધર્મની રચના કરનારા અને શાસ્ત્રની પ્રમાણરૂપ ને શ્રીમદ નારાયણની સ્મૃતિએ થઈ તેવા જે અમારા જોડા આશીર્વાદ વાંચવા. અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને શિક્ષાપત્રી જેમ લખી છે તે સર્વના જીવને હિત કરનારી છે. અને શ્રીમદ ભાગવત પુરાણના દિવ્ય સર્વશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણથી પ્રતિપાદન કર્યા એવા જે અમારા એવા જે આશ્રિત અહિંસા આદિ સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે પરલોકને વિશે તથા મહાસુખ્ય થાય છે. અને સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તે વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક તથા પરલોકની વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે. એ માટે અમારા સિદ્ધેવે જે તમે સર્વે તેમને તો પ્રીત્ય કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. અને હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ. અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા ધ્રુવ માકડ ઝાકળ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞ નરસે બકરા મરઘા સસલા માટલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. તેમ જે હિંસા છે તે મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય એની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય ન કરવી. અને આત્મઘાત શિક્ષણ વિશે પણ ન કરો ને પોતે કરીને ન કરો ને ક્યારે કોઈ અયોગ્ય થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. અને ઝેર ખાઈને તથા ગળેટૂંકો ખાઈને તથા કૂવે પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને 3 પ્રકારની સુરા 11 પ્રકારનું મદ્ય દારૂ સુરા તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અને ક્યારેક પોતા કાંઈ કહ્યું ત્યાં થઈ ગયું હોય અથવા કોઈ બીજા વચ્ચે કંઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર રીતે કરીને પોતાના અંગનું છેદન તથા બીજાના અંગનું છેદન ન કરવું. અને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. અને ધર્મ કરવાને અર્થે અમારા સત્સંગી કોઈ ચોરનું કર્મ ન કરવું. અને ધણિયા સુધી કાષ્ટ પુષ્પ આદિ વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. અને અમારા આશ્રિત જે સર્વે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો. અને જુસ્સો આદિ જે વ્યસન તેનો ત્યાગ કરવો. અને ભાંગ મકર માધ્યમ ગાંધીઓ આદિ જે ત્યાગ કરનારી વસ્તુ તે ખાવી નહીં ને પીવી પણ નહીં. અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ જે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરીના અન્ય સ્થાનક વિશે ગ્રહણ ન કરો. અને જગન્નાથપુરી વિશે જગન્નાથજીનો
પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. અને પોતાના સ્વાસ્થ્યની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા ન કરવો અને કોઈને ગાળ તો બ્યારી ન દેવી. અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અને જે દેવતાને સુરામાંસનું અને દેવતાને સુરામાંસનું જે નૈવેદ્ય થતું હોય તેમને વળી જે દેવતાની આગળ બકરા આદિ જેવી ઈચ્છા થતી હોય તે દેવનું નૈવેદ્ય ન ખાવું. અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરો અને આદર થકી તે દેવનું દર્શન કરો. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે પોતપોતાનો ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા બાકી ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. અને જેના વચનને સાંભળવે કરે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય એવા મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પાઠ દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારે પણ ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના તનનો ત્યાગ કરવો અને વ્યવહારે કાઢીને વિશે કોઈની લાજ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિન્યા આદિ ક્રિયાએ કરી જન્મનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું અવલંબન કરીને સ્ત્રી દ્રવ્ય રસસ્વાદ તેને અતિશય લોલુપ તથા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના વરાહ આદિ અવતાર તેમનું યુક્તિ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારે ન માનવા અને ન સાંભળવા. અને ગાયડા વિનાનું જળ તથા દૂધ ન પીવું અને જે જળને વિશે જેના જીવ ઘણા હોય તે ઘરે કરીને સ્નાનાદિ ક્રિયા પણ ન કરવી. અને જે ઔષધ, દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ક્યારેય ન ખાવું. અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોય તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. અને લોકને શાસ્ત્ર તેમણે મનોમુષણ કરવાના અર્થે વૈદ્યાવ્ય સ્થાનક જે જીવના દિવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગોને વિશે વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાળી બગીચા આદિ જે સ્થાનક તેમને વિશે ક્યારે પણ મનમૂત્ર કરવું નહીં ને થૂકવું પણ નહીં. અને ચોર માર્ગે કરીને બેસવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમને બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે તથા વિવાદ ન કરવો અને રાજા તથા રાજાના માણસ સંગાથી વિવાદ ન કરવો. અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે રૂપને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. અને વિચાર્યા વિનાનું તત્કાળ કાર્ય કાંઈ ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવીને નિત્ય પ્રત્યે સાસુનો સમાગમ કરવો. અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરી પોતાના વખાણ ન કરવા. અને જે વસ્ત્ર પહેરે છે તે પણ પોતાનું અંગ દેખાય એવું જે ભૂલું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત હોય એવી કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. અને ઉત્સવના દિવસના વિશે તથા નિત્ય પ્રત્યે શનિ ભગવાનના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નિશ્રા પછી પોતપોતાની રીતે વર્તવું. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ ચારે ઠેકાણે ઉધો કુંડ તિલક કરવું. અને તે તિલક જે તે ગોપીચંદ
યજ્ઞને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું જે કેસર કુમકુમાદિ કે યુક્ત એવું છે પ્રસાદી ચંદન તેમણે કરીને તે તિલક કરવું. અને તિલકના મધ્યને વિશે ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. અને પોતાના ધર્મ વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત એવા જે સત્સંત્ર તેમણે તો તુલસીની માળા અને ઉત્તરપુરી તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની પેટે ધારવા. અને તે સત્સૂત્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદન આદિ કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. અને જે બ્રાહ્મણાદિ ત્રિપુરુષ જે આદિ તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ દેવાના પોતાના પરંપરા કરીને ચાલતા આવ્યા હોય અને જે બ્રાહ્મણાદિ તમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્યાગ ન કરવો. અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જાણવું કેમ કે જે વેદને વિશે બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. અને અમારા શ્રી જે પુરુષ મનુષ્ય તેમણે શાસ્ત્રે કહેલો છે આ ધર્મથી અલ્પ આપતકાળને વિશે કયા પણ મુખ્યપણે કરીને કયા ગ્રહણ ન કરવો. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉદયથી પ્રથમ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. અને પછી સ્નાનને વિશે બેસીને દાતણ કરવું તથા પવિત્ર જળ કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્રે પહેરવું ને ઓઢવું. અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથરું અને શુદ્ધ ને કોઈ બીજા આસને અડ્યું ન હોય અને જે ઉપર સારી રીતે બેસાય એવું જે આસન તેને પૂર્વે વિશે પૂર્વમુખી અથવા ઉત્તરમુખી બેસીને આચમન કરવું. અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે કરી દોષપણ તિલક કરવું અને સવાસની બાઈઓ જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે તિલકનો ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. અને વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું અને ચાંદલો પણ ન કરવો. તે પછી જે સર્વે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પના જે ચંદન પુષ્પાદિ ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. અને તે પછી શ્રી રાધા કૃષ્ણ જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના જે અષ્ટાક્ષર મંત્ર તેમનો જપ કરીને પછી તે પોતાનું પ્રાયશ્ચિત કરવું. અને અમારા સત્સંગી અમરેશ રાજાની ભેટે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા છે એ સ્થળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયેલી ચંદન પુષ્પોત્સવની વસ્તુ તેણે કરીને કરવી. અને પછી તે શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્રો તેનો જપ કરવો. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરાવીને પછી તે પ્રસાદીઓ જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીત્ય કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા પણ. અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વ આદિ 3 ગુણ તેને રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધી થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કર્યા ન પીવું અને પત્રપંપરાદિક વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું. અને વળી જે સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધાવસ્થા પ્રણાથકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગઈ શકે
પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતપોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ પોતાને સેવવાના અર્થે ધર્મવંશી ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. અને અમારા જે સર્વ સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. અને તે કૃષ્ણ ભગવાનની જે કથા વાર્તા તે પરમાત્મા થકી સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંદ્ર કૃષ્ણ ભગવાનના કીર્તન કરવા. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા સદગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. અને જે મનુષ્ય જેવા ગુણ કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિચારીને પ્રેરવો પણ જે કાર્ય નથી જે યોગ્ય ન હોય તે કાર્યને તે ક્યારેય ન પ્રેરવો. અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્ર આદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વર્તન કરીને દેશ કાળ અનુસાર યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. અને વિનય કરી યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ રાજા અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુરે વચન બોલાવવું ઇત્યાદિ ક્રિયા કરીને એમનું સન્માન કરવું. અને ગુરુદેવને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્ર કરીને ભીષણ બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્ર આદિ કરી તે પોતાના આચાર્યને પૂજવા. અને અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યની આગળ સાંભળીને આદેશ થકી તત્કાળ સન્મુખ થવું અને તે જે પોતાના અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની આગળ સુધી વળાવવા જવું. અને ઘણું છે ફળ જેને વિશે એવું જે કર્મ તે તો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ કે જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થ આપનારો છે. માટે કોઈ ફળના લોભે કરી ધર્મનો ત્યાગ ન કરવો. અને પૂર્વેથી આ જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યાંય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. અને કોઈની પણ ગુહ્ય વાર્તા તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ ન કરવી. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અને અમારે જે સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસ્ય વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો 103 માસનો વિશેષ નિયમ ધારવો. અને વિશેષ નિયમ તે ક્રિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સાને કરીને ભગવાનની મહાપૂજા કરવી. અને સર્વે જે એકાદશીઓ તેમનો વ્રત જે તે આગળ થકી કરવું તથા શ્રી ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત આગળ થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આગળ થકી કરવું અને વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ કે જે મૈથુને કરી મનુષ્યના ઉપવાસનો નાશ થાય તેમજ દિવસની નિદ્રાએ કરી મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે વિઠ્ઠલનાથ અને જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા આવા અને જે વિઠ્ઠલનાથજી કર્યો તે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા અને વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું ગ્રહણ કરવું. અને સર્વે જ અમારા આશિત તેમણે દ્વારિકા હતા 83મો.
અને સર્વે જે અમારા શ્રી તેમણે દ્વારિકાધીશ તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિન જેમ દયાવાન થવું. અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા. અને જો ક્યારેય ભૂત પિત્તાદી અને જો ક્યારેય ભૂત પ્રેતાદી ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ સૂત્ર અને મંત્રનો જપ ન કરવો. અને સૂર્યનું અને ચંદ્રમાનું ગ્રહણ થઈ સતે અમારા જે સર્વ સત્સંગી તેમણે બીજી સર્વક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રથી સ્નાન કરીને જે અમારા ગ્રંથ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. અને અમારા સત્સંગી એવા જે 4 વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. અને જે બ્રાહ્મણ હોય તેમણે સમ દમ સન્માન ને સંતોષ ક્રિયાથી જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય હોય તેમણે સુનિર્પણ અને ધીરજ્યાથી જે ગુણ તેમણે યુક્ત થવું. અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજ વટો એ આદિ જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી અને એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે સ્ત્રી હોય તેમણે ગર્ભાધાન આદિ સંસ્કાર તથા સંસ્કાર તથા આનંદિક તથા જે 3 જે તે પોતાના ગુરુસૂત્રને અનુસારે કરીને જેનો અવસર હોય અને જેવી સંપત્તિ હોય ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. અને ક્યારેય જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત કરવું. અને 4 વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતની વિશેષો ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ર નામ તથા શ્રી ભગવદ્ ગીતા વિદુજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે વાસુદેવ મહાત્મા અને ધર્મશાસ્ત્રને મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એ જે શાસ્ત્ર તે ઇષ્ટ છે. અને પોતાના એકને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે આ શાસ્ત્ર જે સાંભળવા અને અમારા આશ્રય જે દ્વિજ તેમણે સત્શાસ્ત્ર જે ભણવા તથા ભણાવવા તથા તેમની કથા કરવી. અને તે શાસ્ત્રમાંથી આચાર્ય પ્રાયશ્ચિત એ 3 જે નિર્ણય કર્યો તેને વિશે વિદ્યાર્થ તથા જે યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. અને વળી આ સત્શાસ્ત્રની વિશે શ્રીમદ ભાગવત પુરાણ તેના 10મ અને 5મ નામે જે દેશ ગ્રંથ તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાની અર્થે સર્વતીર્થિકપણે જાણવા. અને દર્શન સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ અને એ જે 3 તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા દર્શન સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે ને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ છે ધર્મશાસ્ત્ર છે જાણવું. અને શ્રી રામાનુજાચાર્ય કહ્યું એવું જે વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ જે તે અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે એ જાણવું. અને એ સર્વે શાસ્ત્રની વિશે જે વચન છે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના કહેતા હોય. અને તે વચન જે તે બીજા વચન કરતા પ્રધાનપણે માનવા. અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે ધર્મ સહિત કરવી એવી રીતે તે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. અને શ્રુતિ અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન
પ્રતિપાદન કર્યું જે સદાચાર તે ધર્મ જાણો અને કૃષ્ણ ભગવાનના વિશે મહાત્મય સહિત જે ગણો સ્નેહ તે ભક્તિ જાણવી અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવું અને જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. અને જે જીવ છે તે હૃદય રીતે રહ્યો છે અને અનુસરકો સૂક્ષ્મ છે ચૈતન્ય રૂપ છે એને જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિ કરી નક્કી ટીકા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અક્ષય દભે દગ્ય અમર ઇત્યાદિ તે લક્ષણ તેના એવો જે જીવ છે એને જાણવું. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. અને જે ઈશ્વર છે તે જે જેમ હૃદય રીતે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામી પણ કરીને રહ્યા છે અને સ્વતંત્ર છે સર્વ જીવને કર્મ ફળના નાખનારા છે એમ ઈશ્વરને જાણવા. અને ઈશ્વર તે ક્યાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને શ્રી કૃષ્ણ જે આપણા ઈષ્ટદેવ છે તેને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જેથી રાધાજી યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવી નામે જાણવા અને રુક્ષ્મણી રૂપ તે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવી નામે જાણવા. અને શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવા નામે જાણવા. અને વળી જે શ્રી કૃષ્ણ બલભદ્રગાદી યોગ્ય કરીને તે નામે કહેવાય છે જાણવું. અને એ જે રાધાજી એક ભક્ત તે જે તે તો કૃષ્ણ ભગવાનને પડતે હોય છે અને તે અન્ય ક્યારેક તો તે અતિશય સ્નેહ કરીને કૃષ્ણ ભગવાનના અંગને વિશે છે ત્યાં તો ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય તેમ જાણવું. અને એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવું. અને ચતુર્ભુજ અષ્ટભુજપણું સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા છે શ્રી કૃષ્ણ ભગવાન તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ છે ધર્મે તે જે તે પૃથ્વીને સર્વ મનુષ્ય તેમણે કરવી અને ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાર્થી ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. એવું તો જે શ્રી કૃષ્ણ ભગવાનની વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો અને ભક્તિને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. અને કૃષ્ણ ભગવાન તથા કૃષ્ણ ભગવાનના જે અવતાર છે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા જેવા જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મ હોય તો પણ ધ્યાન કરવું નથી. માટે એમનું ધ્યાન ન કરવું. અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ એક થકી વિલક્ષણે જેવો જે પોતાના જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કામે વિશે કરવી. અને શ્રીમદ ભાગવત પુરાણનું જે ગ્રંથસ્મરણ તે નીતિ પ્રતિ આગ્રહથી સાંભળવો અથવા એકવાર સાંભળવું અને જે પંડિત હોય તેમણે નીતિ પ્રત્યે વાંચવો અથવા એકવાર વાંચવો. અને જે દસમ સ્કંદ તેનું પુરસ્ચરણ જે તે પુણ્ય સામર્થ્ય વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. અને વળી વિષ્ણુ સહસ્ત્રનામ આદિ જે સત્શાસ્ત્ર તેનું પુનશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. તે પુનશ્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળ આપે એવું છે. અને કષ્ટની જેનાલી કોઈ દેવ સંપત્તિ આપવી પડે તથા મનુષ્ય સંપત્તિ આપવી પડે તથા રોગાથી આપવી પડે તેની વિશે જેમ પોતાની અને બીજાની રક્ષા થાય અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય
જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા અને મારો જે મહત્વ વિશિષ્ટતા રહે છે એમ જાણવું અને અમારો અને અમને કેવી નામ છે ગૌરવ છે એમ જાણવું અને તે નામને વિશે બ્રહ્મ રૂપે કરીને કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે મુક્તિ માની છે એમ જાણવું. અને આ જે પૂર્વ સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ ભાઈ સર્વ સત્સંગી તેના સામાન્ય ધર્મ કહ્યા છે. કહેતા સર્વ સત્સંગી આપણને સરખા પાડવાના છે અને સર્વના જે વિશેષ ધર્મ છે તેમને પૃથકપણે કરીને કહીએ છીએ. હવે પ્રથમ ધર્મથી આચાર્યની જે વસ્તુઓ તેમના જે વિશેષ ધર્મ છે તે રીતે અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેમના પુત્ર છે રીતે પ્રસાદ અને લઘુવીર તેમને પોતાના સંબંધ વિજ્ઞાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર અને સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં અને તે સાથે બોલવું નહીં અને કોઈ જીવને વિશે ગૃહ પણ ન કરવું અને કોઈની થાપણ ન રાખવી અને વ્યવહારકારી રીતે કોઈનું પણ જમણ કરવું કોઈ આપત્કાળ આવી પડે ત્યારે તો ચિંતા કરીને પોતાનું નિર્વાહ કરીને આપત્કાળને ઉલ્લંઘો પણ કોઈનું કરો તો ક્યારેય ન કરવું. અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં અને અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈને લઈને નવું લેવું એવી રીતે જો જે જૂનાનું નવું કરવું એ વેચવું ન કહેવાય. અને ભાજપા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આઠમથી ચતુર્થીને દિવસે હનુમાનની પૂજા કરવી. અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વના ગુરુ પ્રણાલી વિશે અમે સ્થાપન કર્યા એવા જે અયોધ્યા પ્રસાદ અને રોહિત તેમને મુક્ષજનને દીક્ષા આપવી અને પોતાના આશ્રિત જે સર્વ સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મની વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા શાસ્ત્રનો અભ્યાસ આદરથી કરવો. અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે લક્ષ્મીનારાયણ આદિ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ તેમની જે તે સેવા તે યથાવિધિ કરીને કરવી. અને શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો છે કોઈ અનાથી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે એમના દાને કરીને આધારિત સંભાવના કરવી. અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેના એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશેષ સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી કેમ કે જે વિદ્યા ધારણ કરીને પુણ્ય થાય છે. અને હવે જે પ્રકારના લઘુવીર એવી જે પત્નીઓ તેમની પોતપોતાના પતિને આજ્ઞા કરીને સ્ત્રીઓને જે ભગવાનના મંત્રનો ઉપદેશ કરવામાં પુરુષને ન કરવો. અને વળી તે જે ધનની જે તેમણે પોતાના સમીપ સંબંધીના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરો અને તેમની સાથે બોલવું નહીં અને તેમણે પોતાનું મુખ પણ ન દેખાડવું એવી રીતે ધર્મમુખી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કયા. અને હવે દ્રષ્ટાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ અમારા જે દ્રષ્ટાશ્રમી પુરુષ તેમણે પોતાના સભ્ય સંબંધ વિજ્ઞાની જે વિદ્યાર્થીઓ તેમનો સ્પર્શ ન કરવો. અને ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાને એ યુક્ત એવી જે પોતાની મા બહેન અને દીકરી તે સંગાતને પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહાર કરીને રાજાના પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ક્યારેય ન કરવો. અને ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન આદિકે કરીને પૂજવો અને વળી હોમ આદિ જે દેવકર્મ અને શ્રાદ્ધ આદિ જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. અને અમારા આંતરિક જે ગ્રંથો તેમણે માતા પિતા ગુરુ તથા રોગાતુર એવો જે કોઈ મનુષ્ય તેમની જે સેવા
તે જીવનભરે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટી એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિ કરવાવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે મળદિયાના વૃક્ષોનો ઉછેદ ન કરવો અને જે સત્સંગી તેને પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં હોય તેટલા અંતરંગી સંઘર્ષ તે કરવો અને જેના ઘરમાં થતું હોય એવા જે ગ્રસ્ત તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાસપુરાનો સંગ્રહ કરવો અને ગાય બળદ ભેંસ ઘોડા આદિ જે પશુ તેમની તૂણ જળ આદિ કે કરી પોતાના તે સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા અને સાક્ષી સહિત લખત કર્યા વિના પોતાના પુત્ર અને મિત્રાદી સાથે પણ પુરુષને લીધે ધનના લેણ દેણ કરીને વ્યવહાર રીતે ક્યારેય ન કરવો અને પોતાનો અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા અયોગ્ય જે ધન અને તેનો સાક્ષી છે લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી અને પોતાની ઉપજનું જે દ્રવ્ય હશે એના અનુસારે નિરંતર દાન કરવો પણ એ ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું કહે છે સર્વે મનમાં જાણવું અને પોતાના વ્યવહાર કાર્ય વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે સંભાળીને ચૂકે પ્રત્યે રૂડા અક્ષરે કરી પોતે તેનું નામું લખવું અને તે ગ્રહસ્થાશ્રમી સત્સંગી તેમને પોતાની જે વૃત્તિને ઉત્તમ છે તે કાંઈ જે ધન જાણીને ઈશ્વર શક્તિ દસમો ભાગ કાઢી નાખીને ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમને 20મો ભાગ અર્પણ કરવો અને એકાદશી આદિ જે વ્રત તેમનું જે ઉદ્યાપન જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું અને તે ઉદ્યાપન કેવું છે તો ભરવાથી ફળ આપનારું છે અને 3 માસની શ્રી મહાદેવનું પૂજન જે તે દીપ કરાવી તે કરીને વિધિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા વાતે કરાવવું અને પોતાના જે આચાર્ય તે થકી શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર ઘરેણા અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં અને કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એના દર્શન કરવાના માર્ગને બાળકોને ખાવું નહીં કે કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના રીતે પણ બાળકોને ખાવું નહીં જેમ કે બાળકો તો પોતાના ગુરુને હરી એવું છે માટે પોતાની જાતને ખાવું અને પોતાના કામકાજ કરવા તેડા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય વિધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ જેનાથી ઓછું ન અને પોતા પાસે કોઈ કરજ માંગતો હોય તે કરજ લઈ ચૂક્યા હોય એ વાતને છાની ન રાખવી તથા પોતાનો માણસ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્ટો એવા જે જન તેની સાથે વ્યવહાર ન કરવો અને જે પ્રમાણે પોતે રહી ગયા હોઈએ તે પ્રમાણે કૃષ્ણ પુત્રોના અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવ કરીને સર્વ પ્રકારે કરીને પોતાની લાજ થતી હોય તે ધનનો નાશ થતો હોય અને તે જો પ્રાણનો નાશ થતો હોય અને તે જો પોતાના મૂળ ઘરાશ્રમ તથા વતન ગામ હોય તો પણ તેનો વિવેકી એવા અમારા સત્સંગ ગૃહસ્થ તેમને તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉદ્દર ન હોય એવા જે બીજા દેશ તે પ્રત્યે જેની સુખેથી રહેવું અને ધનાઢ્ય સત્સંગી તેમણે હિંસાએ સેવાકીય વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા કીર્તન વિશે એકાદશી દ્વાદશી તીર્થ અને વિશે તથા કરવાની વિશે બ્રાહ્મણ તથા સાધુ તેમણે જમાડવા અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા
અને અમારા આશ્રિત જે અને અમારા આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આર્થે રાખીને પોતાના પુત્રની પેટે પોતાના પ્રજાનું પાલન કરવું તથા પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. અને તે રાજા તેમને રાજ્યના જે 7 અંગ તથા 4 ઉપાય તથા 6 ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અને તીર્થ જે 4 મોકલ્યાના સ્થાને સુવાસની બાઈઓના વિશે ધર્મ કહીએ છીએ. કેમ કાપી નાખો છો? સુવાસની બાઈઓ તેમને પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેટે દેવો અને તે પતિ પ્રત્યે કટુવચન ન બોલવું. અને હવે શું સુવાસની ભાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સુવાસની ભાઈઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેટે સેવો અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. સુવાસની બાઈઓના વિશેષ ધર્મ સુવાસની બાઈઓના સ્ત્રીઓના તેમણે રૂપના યોગ તેમણે યુક્ત અને ગુણવાન યોગ જે અન્ય પુરુષ તેમનો પ્રસંગ સહજ સ્વભાવ મંડળ કરવો. અને પતિવ્રતા એવી જે સુવાસની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન હતો અને ઓઢાનું વસ્ત્ર વિના ઉઘાડે શરીર ન રહેવું અને ભાંડ ભવાઈ જોવા ન જવું અને નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા શૈરીણી કામિની અને પુંસલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. અને તે સુવાસની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ બગડે તે આભૂષણ ન કરો અને ઘોડા વસ્ત્ર ન પહેરો અને બાકી બેઠો ન જવું ને આશ્રય વિનાની રીતનો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશે ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરી શ્રી કૃષ્ણ ભગવાનની સેવા અને પોતાના પિતા પુત્ર આદિ સંબંધી તેમની આજ્ઞાની વિશે હતું પણ સ્વતંત્રપણે ન વર્તવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સંબંધીઓના જે પુરુષ તેમનો સ્પષ્ટ ત્યાગ ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિશે અવશ્ય કાર્યને વિશે સંબંધીઓના જે પુરુષ તેમને સાથે ક્યારે પણ બોલવું નહીં. અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિશે જે પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિશે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે દોષ નથી. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ વિનાના જે પુરુષો તે થકી કોઈ પણ વિચાર ન બની અને વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું નમન કરવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્ય વિશે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે એકાદ પર આહાર કરવો અને પૃથ્વીને વિશે અને પૃથ્વીને દેખી ન શકતા એવા જે પશુ આંતરિક એ પ્રાણી માત્રને જોવા નહીં. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસની સ્ત્રીના જેવો વેશ ન ધારવો તથા સંન્યાસણી તથા વૈરાગણી તેના જેવો વેશ ન ધારવો અને પોતાનો દેશ કુળ અને આચાર તેના વિરુદ્ધ એવા જે વેશ તે પણ ક્યારેય ન ધારવો. અને ગર્ભની પાડનારી જે સ્ત્રીઓ તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ ન કરવો અને પુરુષના સંગ વાર્તા ક્યારેય ન કરવી ન સાંભળવી. અને યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત ત્રણે વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું. અને ઓળીને રમત ન કરવી અને પુરુષના દીકરો ધારણ ન કરવો અને કુંવરના દીકરો ધારણ ન કરવું તથા ધારણ ધાતુને કાર્ય યુક્ત એવા જીર્ણ વસ્તુ તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. અને સુવાસિની અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં અને પોતાનું જે રજસ્વલા કરવું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. અને ઓળીને એવી જે સુવાસની વિશ્વાસ અને
તે 3 દિવસ કોઈ મનુષ્યને તથા વસ્ત્રા વ્યક્તિને નજરની ગોતેલી જે નાઈ નાખવું એવી રીતે દશાશ્રમી એવા જે પુરુષ તથા પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ જે ધર્મ છે એ કર્યા તે ધર્મ છે આચાર્ય અને તેમની પત્નીઓ તેમને પણ પાળવા કેમ કે ગ્રસ્ત છે. હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં અને જાણીને તે સ્ત્રીઓની સન્મુખ જોવું નહીં અને સ્ત્રીઓની ભાષા કહીને ન કરવી, ન સાંભળવી, જે સ્થાનકની વિશે સ્ત્રીનો પક્ષ કહેવો, જે સ્થાનકની વિશે ગેર પણ સ્થાનકને વિશે ક્રિયા ન કરવા જવું નહીં. અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠા આદિની હોય તેનો સ્પર્શ ન કરવો અને જાણીને કોઈ પ્રતિમાને જોવી પણ નહીં. અને તે નૈતિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં ને તેમને જંતુના શક્તિ જે પશુ આદિ પાણી માત્ર તેમણે જાણીને જોવા નહીં. અને સ્ત્રીના વિષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહીં અને તેની સામે જોવું નહીં અને તેની સાથે બોલવું નહીં અને સ્ત્રીને ઉદ્દેશીને કરેલી ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા. અને તે નૈતિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચનથી તો પોતાના ગુરુનું પણ ન માનવું અને સદાકાળ ધીરજવાન રહીને સંતોષે ધીરજવાન રહેવું અને સંતોષી યુક્ત રહેવું માને રહિત રહેવું. અને બળાત્કારે કરી પોતાની અતિશય સમીપે આવતી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહીં. અને જો બે સ્ત્રીઓનો પોતાનો પ્રાણનો નાશ થાય એવો જે આપતકાળ આવે કરે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓને રક્ષા કરવી, પોતાની પણ રક્ષા કરવી. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના શરીરે તીરમર્દન ન કરવું અને આયુધ ન ધારવું અને ભયંકર એવા જે વેશથી ન ધારવું અને રસના ઇન્દ્રિયની જીવવી. અને તે બ્રાહ્મણના ઘરને ક્ષત્રિય દિવસનારી હોય તેને વિશે તેને ઘેરે રક્ષા કરવા જવું અને ત્યાં કરવા જવું નહીં અને જ્યાં પુરુષ દિવસનારો હોય ત્યાં જવું. અને નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવો અને ગુરુની સેવા કરવી અને સ્ત્રીઓની પેઠે સ્ત્રીનો પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. અને જે જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તેમને તે કોઈએ પણ કર્મવારે ન પીવું, ડુંગળી અથવા જે વસ્તુ છે બ્રાહ્મણ હોય તેમને બ્રાહ્મણ જાતિ હોય તેમને કોઈ પ્રકારે ન ખાવું. અને જે બ્રાહ્મણ હોય તેને સ્નાન સંધ્યા ગાયત્રીનું જપ વિષ્ણુની પૂજા અને વૈષ્ણવદેવ એટલા વાળા કર્યા વિના ભોજન કરવું નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કયા. અને હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા શ્રી ચેતન સાધુ તેમણે નૈતિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો પુરુષના પ્રસંગનો ત્યાગ કરવો અને જે કામ માન તેમને વિશે અને રસના ઇન્દ્રિયો વિશેષ કરીને જીતી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં અને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં. અને કોઈની વાત કોઈની થાપણ ન રાખવી અને ક્યારેક પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જગ્યા બંધીની હોય તેમને નહીં. અને એ સાધુ તેમને આપતકાળ પડ્યા વિના રાત્રિની વિશે સંગ સંબંધ વિનાનું ચાલવું નહીં તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. અને જે વસ્ત્ર હોય તથા ચિત્ર વિચિત્ર ભાષણ હોય તથા કોઈ કુટુંબમાંથી કે જે રમશેણ કરીને રંગેલું હોય તથા કાન દુખાલો હોય ને તે જો બીજાને ઈચ્છા કરીને પોતાના પ્રાણ પ્રાપ્ત થયું હોય તે વસ્ત્ર પોતાને પહેરવું નહીં. અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં
અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ દેવીના વ્યર્થકાળ નિર્ગમોને નિરંતર ભક્તિ કરીને કાળ નિર્ગમો અને જે ગ્રસ્તોના ઘરને વિશે રાંધેલ અન્ન પુરુષો જે હોય તે તથા તેઓનો કોઈ રીતે થાય એમ ન હોય એવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને કહ્યું એવું ન હોય તો કાચો અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરી ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી છે તે પૃથ્વીના રીતે જળ બ્રાહ્મણ જેમ વર્તતા આવા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું અને દ્રષ્ટિ બ્રહ્મચારી અને એ સાધુ તેમણે તાંબુ અફીણ તથા તમાકુ ઇત્યાદિનું જે ભક્ષણ તે જતને કરીને વધવું અને નૈતિક બ્રહ્મચારીને સાધુ તેમણે દરબારના આદિ સંસ્કાર તેમની જમવું નહીં તથા પ્રાર્થના રીતે જમવું નહીં અને રોગાદી આપતકાળ પડ્યા વિના દિવસે જમવું નહીં અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં અને જાણીને સાંભળવી નહીં અને તે નૈતિક બ્રહ્મચારીને સાધુ તેમણે રોગાદી આપતકાળ પડ્યા વિના ખાટલા પડતું નહીં અને સાધુને આગળ નિષ્કપટ વર્તવું અને તે સાધુ અને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય અને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન કરવું પણ સામે ગાળ ન દેવી અને મારવો નહીં અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતન કરવું પણ તેનું ભૂલું થાય એવો સંકલ્પ પણ ન કરવો અને કોઈનું દૂધ પણ ન કરવું તથા ટાળિયા પણ ન કરવું તથા કોઈના આચરણ ન થવું અને જે રીતે આનુમાનિક ન કરવી અને યોજનાની રીતે મમતા ન કરવી એવી રીતે સાધુના વિષયો રહ્યા અને અમારા આશ્રિત જેવા જે સત્સંગી ભાઈ સર્વ તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે સંક્ષેપે કરીને આવી રીતે રહેતા છે અને આ ધર્મનો જે વિસ્તાર તો અમારા સંપ્રદાયના તે ગ્રંથ તે થકી જાણવો અને સર્વે જે સુશાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉધારીને આ શિક્ષા લખી છે તો ગોઠવો મનુષ્ય માત્ર એ હેતુ એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમને સાવધાનપણે કરી નિત્ય પ્રત્યે શિક્ષાપત્રને અનુસરીને વર્તું પણ પોતાના મનને તે જાણે તો ક્યારેય ન વર્તું અને જે અમારા આશ્રિત પુરુષને સ્ત્રીઓ તેમણે જે તે આ શિક્ષાપત્ર પ્રમાણે વર્ત કરી છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ સિદ્ધિને પામશે અને જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે એ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમને જાણવું અને અમારા આશ્રિત જે સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રતિપાદ કરવો અને જે મનુષ્ય જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રનું શ્રવણ કરવું અને આ શિક્ષાપત્રની વિશે વાંચી સંભળાવે એવું કોઈ ન હોય ત્યારે તો એ નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રની પૂજા કરવી અને આ જે અમારી વાણી કે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી અને આજે અમારી શિક્ષાપત્રી જે દેવી સંપ્રદાય કરીને યુક્ત હોય છે જે જન હોય તેને આપવું અને જે જન આસુર સંપ્રદાય કરીને યુક્ત હોય તેને ક્યારેય ન આપવી અને સન 1882 મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રે મેં લખી છે એ પરમ કલ્યાણકારી છે અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર આદિના નાશ કરનારા એવા અને ધર્મે રજીસ્ટર જે ભક્તિ જેની રચના કરનારા એવા અને પોતાના ભક્તજનને મનવાસી સુખના આપનારા એવા જે તે જતે અમારા સમગ્ર મંડળના વિચારો હરિકૃષ્ણ દર્શન મંદહાસ રુચિરાણામુજમ ઉદિતમ સુરનરોત્તમે મૂઢઃ ધર્મનંદનમહં વિચિન્ત્ય
શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ભગવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી ધર્માત્માય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નવજન્મે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. હરિએ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. કાર્તિકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. વૃદ્ધરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શુદ્ધાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. રાધા કૃષ્ણ ઇષ્ટદેવતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. વરુસુપ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. કાલી ભૈરવાદી અતિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. જીતેન્દ્રાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સીતારાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. તીવ્રવૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નાસ્તિકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઈશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. રૂપકલા પ્રવૃત્તે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અતિ ભૈરવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. જ્ઞાનિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પરમહંસાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. એકકૃતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નૈતિકાચિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સમાનિધે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સદાનિદ્રાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. તપપ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સ્વતંત્રતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. બ્રહ્મવિદ્યા પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પાખંડો છેદન પટવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સ્વસ્વરૂપજલ સિદ્ધે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શાંતમૂર્તે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નિર્દોષાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સુરગુરુવાદેવોનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અતિકારણરીનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સાધુ વિપ્રપૂજકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. યજ્ઞ પ્રસ્તુતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સાકાર ગરુડાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સ્વામિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. કાલદોષ નિવારાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સહસ્રવ્યસનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સત્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. કૃષ્ણાર્ચન સ્થાપન કરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. મૌલદેશે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. બલિકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પ્રકાશરૂપાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. જગદંબાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સર્વજવહિતાવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ભક્તિ સંપુષ્ટાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સ્વામિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ભક્તવત્સપ્રદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નિર્મત્સરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ભક્તવર્ણમે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ભક્તિ પાવનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. બુદ્ધિવૃતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. બ્રહ્મધામ દર્શકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અપરાજિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. આસમદાન સત્કીર્તે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી સંસ્કૃતિ મુચનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઉદારાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ.
ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. દર્પધર્પધરણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. વિષ્ણુવક્રતુંડકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પંચાયતન સન્માનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નૈષ્ઠિકવ્રતપુષ્કાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અતુલભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શિવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સત્યપ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. રોષણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. દીર્ઘદર્શિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ષડુર્વિધિક્ષણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નિરંકૃત્યે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અવગૃહાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઋજ્વે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સર્વોપકારાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. નિયામકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઉપસમસ્તિત્યે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. દેવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ગુરુવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પ્રેરિણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. હિન્દુભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અંબિકાશ્વમર્યાદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. વ્યાસસિદ્ધાંતબુદ્ધાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. મનોનિગ્રહયુક્તિકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અમૃતવિશુકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સત્યવાદિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. તસ્માય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. સદાચારપ્રિયતરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. પુણ્યસંકીર્તનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી સર્વમંગલ સ્વરૂપ નાના ગુણ વિચેષિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ.